હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। વાગ્યા છે અત્યારે સવારના 8:30 ને આજે છે બોરસોટ। એટલે બોરસોટ એટલે ગા પૂજવાનો દિવસ। આજે બધી બહેનો બોરસોટ રે ને ગાયનું પૂજન કરે। એટલે આપણે ક્યાંય અહીંયા તો આખા ગામની બાયું ભેગી થઈને ગાયનું એક જગ્યાએ પૂજન કરવા જતા હોય, પણ આપણે તો આપણી ગંગાને જ પૂજી લઈ। વાડીએ આપણે સેજ ગંગાને નંદીને જે વાછડાવાળી ગાય હોય ને એને પૂજવાનું હોય, એટલે આપણે નંદીને અને ગંગાનું જ પૂજન કરી લઈ। આપણે પેલા ગંગાને ગોળ ને રોટલી દઈ દઈ। ગોળ તો બહુ જ વાલો। હવે ચાંદલો કરી લે, નંદીને ચાંદલો કરી। નંદીને ચાંદલો કરી એટલે આમ રૂપાળો એવો લાગે। એમાં કઈ ઘટે નહીં હો। અને પરિક્રમા કરી લઈ 4, પણ આ માથા મારતી નથી, પણ એને ખાવું છે। ખાવા હાટું ગોળ દીધો ને એટલે હજી આપો એમ। હવે આપણે ગોમતીને ચાંદલો કરી લઈ, એની ખાવાની જ વાત છે। અને ગોળ ને રોટલી દઈ દેવું। શું છે હે શું આની ઉપાધિ ન હોય જો, એમાં કઈ ઘટે નહીં હોજી એમ। હા ઓલી આમ ન દે બકડો, ગુમરા મારે। ગોમતી જેને ખબર પડે ને નામ ગોમતી હે, ગમે ત્યાંથી આવી જાય। ચાટે હાથ ગોળ તો ભાવતો જોઈએ, કોક ગાય ન ભાવતો હોય। મીઠા હાથ લાગશે ને ત્યાં લગન ખાધે રાખશે। આજે આપણે વરસાદ બહુ તો નથી આવ્યો, પણ તોય સવારમાં સાટા તો આવી જ ગયા છે। ધીમો ધીમું ફૂંફૂંયું તો આવી જ ગયું છે। એટલે દેવાનસિંહ પપ્પા ખડ વાટવા ગયા છે, પણ ખડ વાટતા વાર ન લાગે, નકર છાંટા આવી જાય ને પછી વાઢવું કે નીંદવું કે એવું તો ગમે જ નહીં। બે બથ વાઢી લે ત્યાં તો હું ન ખાઈ જાય બેને। પવન તો અત્યારે છે જ નહીં। આપણા ખરના પાંદડા એવા બધા હલતા નથી, કે નથી ઝાડવાના પાંદડા હલતા। એટલે આ વરસાદની સિસ્ટમ આવવાની હોય ને એની પહેલા અગાઉ જ એનું કરંટ બતાવે એમ। કોઈ પણ સિસ્ટમ આવવાની હોય ને તો વાતાવરણ પકડાઈ જાય, પવન બવન હાવ પડી જાય અને ગરમી પકડાઈ જાય અને વાતાવરણમાં ભેજ ફૂલ આવે તો જ વરસાદ આવે। અને વરસાદ હોય ગારો ને તો મકાઈ વાઢવી ન ગમે, પણ આ વાઢ્યું ખડ વસ્તુ એવી છે ને કે આમાં તો તમે જેમ આરસ પાણીની લાદીમાં કામ કરતા હોય ઘરમાં ને કેવું અસલ મજા આવે એવું હોય આમાં। આમાં ક્યાંય એટલે ક્યાંય તમને ગારાવાળા હાથય ન થાય, અને બથ ઉપાડી લ્યો ને તો કપડાય તમારા ગારાવાળા ન થાય। કારણ કે આ બધું છે ને પછી એમને રીતું હોય ને એટલે ખડ ને બધું ડૂસો હળી હળી ન્યા પડી જાય, ખાતર થઈ જાય। એટલે ધૂળ તમારી હોય ને એ જામી ગઈ હોય અને દેખાય જ નહીં, એટલે હાથમાંય ન આવે। અને આ ખડ ઉપાડો તો ખડ ગારાવાળું હોય જ નહીં, હા એકદમ ચોખ્ખું હોય સર। એટલે આ વાઢ્યું ખડે ને બહુ મજા આવે। હા, અને આપણે એટલું એમાં ગાયું ને ઘટતું નથી। અને જો અત્યારે આપણો વાઢ એકદમ કૂણો છે એટલે ખાઈએ સારું, ઓગા નો કાઢે। ઓગા કાઢે તો અહીંથી ઉપાડી અને માં ઓગા કાઢી નાખે, અને આટલું જ માપનું કૂણું હોય ને તો એકદમ બધું ખાઈ જાય। એટલે આપણે ખોટું હારવું ન પડે। હાલો તમે વાઢી લ્યો તો શાકભાજી માટો માર લો। આપણે શાકભાજીમાં ઘી સોડા લઈ લીધા ને હવે લઈ લઈ ભીંડો। હવે તો ભીંડો એટલો ઉતરશે, અને ગુવારે જો હવે 2-3 દિન ઉતરશે, ઝીણકી ઝીણકી શીંગું થઈ ગઈ। ગુવાર હવે કમ્પ્લીટ થવા જ આવ્યું હે, પણ ઈ તો નક્કી જ કે ચોમાસામાં ગુવાર
આટલો મોટો થાય તૈયાર જ ઉતરે છે. આમાં સિંગુ આવી ગઈ છે. એટલે હવે થઈ જાય એમ 5 દીમાં. હા પણ ભીંડો હવે એકત્ર ઉતારવો પડે. હા જો ભીંડો નો ઉતારી તો આ ભીંડો ભીંડો થઈ જાય. ઘીસોડા એટલા આવે છે. હા અને મૂરા વાવ્યા હે પણ એ સીઝન સિવાય ઓછા થઈ જો અત્યારે થાવા માંડ્યા હે પણ તો એટલા બધા ન થાય. શિયાળા જેવા ન લાગે, વિકસે જ નહીં એટલા. અને આમ માણ શાકભાજી ઉતરશે, કામ કરવાનો તો પ્રશ્ન આવતો જ નથી. હા તો જો આપણે વરસાદ ચાલુ થઈ ગયો. હાલો હવે પછી ઉતારજો ઘીહોણા લઈ લ્યો. હાલો ગાય કા આલ્યો તમે ઘીસોડા લઈ જાવ તો ઘીસોડા કેટલા ઉતરા. અને ઘીસોડાનો તો બીજ આ વખતે સારું આવી ગયું છે. નકર ઘીસોડા આપણે વાવ્યા હતા ઉનાળે હાવ બટકુડિયા થતા હતા. જો આપણે વરસાદ આવવા બઈડો હે હવે હમણાં પોકી જ જાહે. હાલો આપણે ઊભું જ પડશે, ઘરે નહીં પહોંચે. આપણે જાવું છે ઘરે અને ઘરે જવાય એમ નથી. વરસાદ થઈ ગયો છે ચાલુ એટલે આપણે વાડીએ બેઠા છીએ. કામ ઘરે ઘણું છે પણ વાડીએ એને આરામથી મોબાઈલ જોઈ છે બેઠા બેઠા. અને અત્યારે આપણે ધીમો ધીમો આવતો તો અને હવે ધારી બદલાવી છે, વધી ગયો એકદમ થોડોક ખાસ થઈ ગયો હે. એટલે આપણે તો કાયમી વરસાદ આવી જાય. કાલે આનાથી વધારે હતો અને આજે એવો ને એવો પાછો આવી ગયો. હા આપણે કુદરતની મહેર છે કે વરસાદ આવી જ જાય, રોજ આવી જાય એમ. એમાં કઈ ઘટે જ નહીં. આપણે કહેતા હતા ને કે આપણે માઈગા મે આવે, આપણે માઈગા જ આવે. મે આવ્યા, આપણે જઈએ માગો ને તઈ આવ્યા. આપણે ધોર્યો આપણે અદાવારામાં તો કરવા દીધો જ નથી. આખી ફેમિલી નીકળી ગયા કંડોળા જવા માટે. એટલે માણા એમ નતું કે દીકરીના બાપને તો લેવાનું ખૂટે જ નહીં. એટલે તો માણા એમ કે દીકરી હોય ને નવરા નો રે એમ. એટલે આપણે બેનું કઈ કઈક લેવાનું ઊભું જ હોય. એટલે પછી આપણે ટાઈમ નહીં રહે હાઈ તમે આઈટમ ઉપર ને એમ. તો અત્યારે દેવાનસિંહ પપ્પાને પાછું કંડોળા જવું છે તો કીધું ભેગા બેસી જાય. એટલે બેનું ને ચપ્પલ લેવા છે. ચપ્પલ લેવાનું તો ખૂટતું જ નથી. ચાલુ જ રહીએ. હા ચાલુ જ રહે. હજી ઓલું લેવું છે ને ઓલું લેવું છે ને હોય જ કઈક કે કઈક. આને ઉપાધિ ન હોય જાને. એને કઈ ગયું આને કઈ લેવાનું માથાકૂટ ન હોય. દીકરી અને બધુંય જોઈ. હા કારુવી આવા ચંપલ લેવાના આવા લેવાના પછી હોસ્ટેલે તો બધાય લઈ જાય ને ઘરે હાચવવાના મારે. કા ભાઈ તારે શું લેવું છે? હે એમ જો ઉઠી ગયો છે સવારે 8 વાગ્યામાં એટલે ઓબરાશી આવે નીંદર જોઈ છે. હા ભાઈ બાઈક નું ખાવાનું બાઈક નું તું ના પાડતો હોય નો ખવાય. હા હા ખાઈશ ચોખા. હા ટાઈમ થયો છે રોંઢાના 3. એટલે આપણે હાઈતમ આઈટમની રસોઈ કરવાની હોય ને એટલે એમનેમ હોય. બપોર વચ્ચે આપણે આરામ કરવાનો ન હોય ત્યારે રસોઈ બની રહે. કારણ કે સવારમાં જ બપોર લગન નવરા ન થાય. નાસ્તા પાણી વાડીએ જવું, વાહેંદા કરવા, ઘરનું કામ કરવું, રસોઈ કરીને ત્યાં બપોરના 2-2:30 વાગી જાય. ભાઈ હુઈ જાય. એટલે હવે આપણે રસોઈ બનાવીને અત્યારે જ બનાવી. હાઈતમમાં એક જ દિવસ ખાવાનું, કેટલા દિવસ અગાઉ રસોઈ બનાવવાની. પણ હવે આ રિવાજ છે એ જાતો નથી. એનું કારણ એ છે કે પહેલાના સમયમાં તો એવી પરિસ્થિતિ બધાય નથી. હાઈતમ આઈટમે જ આવું બધું ખાવા મળતું. હવે તો જ્યારે ખાવું હોય ત્યારે બનાવીને ખાઈ લે. પણ તો હવે પરંપરા હાલી આવે છે એટલે આપણે ન બનાવી તો આપણે એક લોભિયા કહેવાય કે એ બનાવતા નથી. અને બધા હાઈતમ આઈટમ કરવા આવતા હોય એટલે આપણે બનાવવું પડે. એટલે બધા હારે હાલે ને આપણે તો દેવાનસિંહ રૂહીને નાસ્તો ભેગા ભેગ બની જાય છે. એટલે આમે બનાવવું જ હોય. થોડુંક વધુ બનાવી નાખે. એટલે અત્યારે લોટ બાંધ્યો છે શક્કરપારા અને જીરાપુરીનો. એટલે આજે એનો વારો છે. એ 2 વસ્તુ બનાવી લઈ. કાલ વળી પાછું કંઈક બીજું બનાવવાનું થાય. એટલે 3 દિવસ થોડું બનાવીએ એટલે બધું બની. જીરાપુરીનો લોટ બંધાઈ ગયો, શક્કરપારાનો લોટ બંધાઈ ગયો. એટલે હું વળીશ શક્કરપારા. આપણે રૂહી દેવાનસિંહ વણશે જીરાપુરી. એટલે આપણે બેનું આવી ગયું છે એટલે બહુ ઉપાધિ ન હોય. રસોઈ બનાવતા બહુ વાર ન લાગે. હવે ટેકો કરાવે એમ કામ કરે એવડી થઈ ગયું કા. એ તો દેવાનસિંહ બેન ને રૂહી બેન બેને પાટલા એક દઈ દીધા છે. મારે તો ખાલી શક્કરપારા વણતા 10 થી 15 મિનિટ થાય. કારણ કે આપણે મોટી થાળીમાં વણીને એટલે કાંઈ વાર લાગે નહીં, ફટાફટ વણે જાય. પણ જીરાપુરી વણતા બહુ વાર લાગે. એ આસી વણવાની હોય ને એટલે તો 3 જણા વણવા મળશું ને એટલે એમાંય વાર નહીં.